અહીંયાથી નહીં પકડવાનું કે અહીંયાથી બી નહીં પકડવાનું, બરાબર છે? કેમ કે આની તો એટલી બધી કુલ વસ્તુ છે આ કે તમારો હાથ ત્યાં ચોંટાડી દીધો, જ્યાં સુધી ત્યાં હીટ નહીં થાય ત્યાં સુધી ખુલે નહીં. એટલે હંમેશા એની અહીંયા પકડવાનું છે, બરાબર છે? એટલે આ બોટલને બે માણસથી જ ઓપરેટ થશે, એક માણસથી નહીં થાય. કેમ કે આ બોટલનું વજન એમ અંદર ગેસ છે 4.5 kg, 4.5 કિલો જ ગેસ છે. તો આ બોટલનું વજન કમ્પ્લેટ મારા ખ્યાલ મુજબ 18 કિલો છે. 12 કિલો બોટલનો ગેસ છે, 4.5 કિલો એ છે, પાઇપનો વજન છે, બરાબર છે, હેન્ડલનો વજન છે. એટલે ટોટલ મારા ખ્યાલ મુજબ 17 થી 18 કિલો આ બોટલનો વજન થશે, વેટ થશે. આ બોટલ ઇલેક્ટ્રિક માટે ખાસ બનાવવામાં આવેલો છે. કેમ કે જ્યારે બી જ્યાં આગ લાગે છે ત્યાં શોર્ટ સર્કિટના કારણે લાગે છે, બરાબર? અને આ રીતના ખોલવાનું, આ બંધ કરી દીધું, આ બંધ થઈ ગયું. આનો યુઝ પાછો તમે કરી શકો, પણ પેલા એબીસીમાં નહીં કરી શકો. અને આની આગળ એકદમ ચીડ ગેસ છે, તો હાથ મારે તમે પાછા નહીં. જોઈએ એકદમ બરફ. પણ એબીસી તમે 10 વાર નહીં કરી શકો. નાના બી દર વર્ષે રિફિલ તો કરાવવાનો જ છે આ બોટલ. એટલે જ્યારે કોઈ તારીનું કોમ્પ્લેન બતાવી દે. રેલવે આપણી સ્કૂલોમાં ખાસી બધા CO2 નથી. હા, એ CO2ને લીધે સેલ્ફ ડિફિનેશન છે ને સ્કૂલો અહીં નહીં થતી, બતાવવાની નહીં આપણે. ના બતાવે ને. CO2 નું શું છે આપણે ભાવ શું છે જરા? જો હમણે તો તમને ખબર રાજકોટ વાળું થયું છે, એના કારણે ભાવ હમણાં બહુ હાઈ ચાલે છે. તો હું આપું છું 2 વર્ષની વેલિડિટી સાથે 2 વર્ષ સુધીના રિન્યુઅલ કરવાનું. 5000 900 એટલે 6000. 6000